નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે જૂના હતા, અનુભવી હતા, તેઓ પણ હમણાં યુપીએસસીની પ્રિલિમ્સની પરીક્ષામાં ભૂલ કરીને આવ્યા છે. હું હંમેશા કહેતો હોઉં છું કે પેપરનું નેચર એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા પ્રશ્નો છે એ ટીક કરવા જોઈએ. એના માટે સૌથી પહેલા તો તમારી પાસે રીડિંગ નો એક્સપિરિયન્સ હોવો જોઈએ કે તમે રીડિંગ વધારે કર્યું છે. પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે મેં મોક ટેસ્ટો આપ્યા છે અને મોક ટેસ્ટથી મને ખ્યાલ છે કે કઈ બાબતને ઇઝી કહેવાય, કઈને મિડલ અથવા મીડિયમ રેન્જની કહેવાય ને કઈ હાર્ડ કહેવાય. વારંવાર કીધું હોવા છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એટલા માટે આવનારી જીપીએસસીની પરીક્ષામાં કોઈ ભૂલ ના કરે એ પર્પઝથી આ વિડીયો છે હું બનાવી રહ્યો છું. આમ તો બહુ જ બેઝિક બાબત કહેવાય, આમ બધાને મગજમાં એકદમ એ અંદર સુધી ઉતરેલી હોય એવી બાબત કહેવાય, પણ છતાં કોઈને કામ આવે એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે. કે હું હંમેશા એક્ઝામમાં આ પ્રકારનો એપ્રોચ રાખતો હતો કે ફર્સ્ટ પેપર છે એ હાથમાં આવ્યું તો એક વખત આખું પેપર છે એ 2-4 મિનિટમાં ફેરવીને જોઈ લીધું. ઘણા બધા વિદ્યાર્થીઓ એવો પણ એપ્રોચ રાખતા હોય છે કે જે એમને એવું લાગે કે આ મારા માટે ઇઝી એરિયા છે, આ સબ્જેક્ટ ઉપર મારી ગ્રીપ છે, પકડ છે, તો એ લોકોએ એ સબ્જેક્ટને જ સ્ટાર્ટ કરવો જોઈએ પ્રિલિમ્સમાં એમસીક્યુ સોલ્વ કરતા વખતે, જેનાથી કોન્ફિડન્સ એમનો બૂસ્ટ થાય છે. અથવા તમે પહેલા જ પેજથી પણ સ્ટાર્ટ કરો છો. પહેલા પેજ ઉપર તમને જે વિષયમાં ગ્રીપ નથી, જે વિષય તમારા વીક છે, કમજોર છે, એ વિષયના પ્રશ્નો સોલ્વ કરો છો અને અગર એવું લાગે છે કે નથી આવડતું તો 1-2 પ્રશ્ન કરીને છોડીને આગળ જીપીએસસી જે રીતે હમણાંથી તો એ ફોલો નથી કરતી, પણ પહેલા તો એ 20-20 પ્રશ્ન, 25-25 પ્રશ્ન છે એ એક વિષયના એક સાથે આપતી હતી. હમણાંથી ફોલો નથી થતું, પણ તરત 2-3 પેજ આગળ વધી જવાનું. પેજની ઉપર પણ થોડું ટીક કરવાનું કે આ પેજ મારું પતવાયું છે, એના ઉપર બી ટીક કરવાનું. અને જે વિષય પર તમારી પકડ છે એનાથી શરૂ કરો, એનાથી તમારો આત્મવિશ્વાસ છે એ શરૂઆતના સમયમાં વધે છે. 3 અત્યારથી મગજમાં હોવું જોઈએ કે પેપરની અંદર ક્લીનલીનેસ અને પેપરની અંદર સ્ટ્રેટેજીનો ભાગ છે કે એક પ્રશ્ન છે એ તમે વાંચી લીધો અને તમને એ આવડે છે, ઓકે, પ્રશ્ન તમને આવડી રહ્યો છે, એનો મતલબ કે તમારે રિસ્ક લઈને ત્યાં ટીક કરી જ નાખવાનું. એવું નહીં વિચારવાનું કે હું ભવિષ્યમાં એને અટેમ્પ્ટ કરીશ. વાંચ્યો છે, સમય બગાડ્યો છે, એનો મતલબ ટીક કરી જ નાખવાનું હોય ભગવાનનું નામ લઈને. ઓકે. બીજી બાબત, જે પ્રશ્નમાં તમારે રિવ્યુ કરવું છે, ઓકે, તમે ભવિષ્યમાં જોવાના છો, એ પ્રશ્ન છે એની અંદર તમારે અલગ સ્ટ્રેટેજી, જેમ કે આ સોલ્વ થઈ ગયો તો એની બાજુમાં તમે આમ ટીક કરી નાખ્યું કે આ મારો પતી ગયો છે. બીજી વાર તમે ચેક કરતા વખતે તમે જે પ્રશ્નને રિવ્યુ કરવાના છો એ રિવ્યુ કરવાના છો તો એની બાજુમાં મોટું સર્કલ કરો છો. તમે પોતાની રીતે આ પ્રકારના માર્કિંગ ને આજથી જ સ્ટાર્ટ કરો છો. એકાદ મોક ટેસ્ટ આપતા વખતે પણ જે પ્રશ્ન છે એના ઓપ્શન વાંચતા અથવા પ્રશ્ન વાંચતા તમને એવું ખબર પડી ગઈ કે અમે કદી વાંચેલું નથી, તેમાં વ્યર્થ સમય છે, કદી ના વેડફવો જોઈએ. એ પ્રશ્ન છે એની બાજુમાં મોટું ક્રોસ કરી નાખવાનું કે હું આને અટેમ્પ્ટ જ નથી કરવાનો. હવે એક પેજ ઉપર લગભગ આપણે ગણીએ કે 5 પ્રશ્ન કે 10 પ્રશ્ન છે. 10 પ્રશ્ન છે, માઇન્ડમાં થોડું તો બેક ઓફ ધ માઇન્ડ ચાલવું જોઈએ કે એમાં મેં 3-4 અટેમ્પ્ટ કર્યા છે, 4 રિવ્યુમાં રાખ્યા છે અને 2-3 આ રીતે કેન્સલ કર્યા છે. એવું માઇન્ડમાં હોવું જોઈએ. અને મેક્સિમમ ટ્રાય કરવાનો કે પ્રશ્ન અગર તમને થોડો પણ આવડે છે તો આ જ સૌથી પહેલા કરવાનું. બીજી બાબત, હું હંમેશા કહેતો હોઉં છું કે એક પેજ પર પ્રશ્નો તમે સોલ્વ કર્યા હોય, ઘણી બધી તમારી એનર્જી છે, તમારી જે ઉર્જા છે એ ડ્રેઇન થઈ ગઈ હોય, એ તમે ગુમાવી ચૂક્યા હોય, તો થોડું માઇન્ડ છે ફ્રેશ થાય
એટલા માટે યાદ રાખવાનું કે તરત OMR શીટમાં એ પ્રશ્ન છે એનું ટીક કરવા લાગવાનું. સાચો પ્રશ્ન છે તો એનું તમે ટીક કરશો. ઓકે, આનું ટીક કરશો. આ તમે અટેમ્પ્ટ જ નથી કરવાના તો તમે એનામાં ટીક કરશો. ખાલી રિવ્યુ વાળો જે પોર્શન છે એ ટીક કરવાનું તમે બાકી રાખશો. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ જ મોટી ભૂલ કરતા હોય છે કે છેલ્લે આખી OMR શીટમાં ટીક કરવા બેસે છે. એના લીધે ઘણીવાર તેઓ ખોટી સિક્વન્સ પકડી નાખે છે, જેના કારણે એમને પ્રશ્નો આવડતા હોય, ક્વેશ્ચન પેપરમાં એમણે બરાબર રીતે એને ટીક કર્યા હોય અને OMR શીટમાં એ ખોટું ટીક કરીને આવે છે અને ગંભીર પોતાને જીવનને નુકસાન પહોંચાડે છે. બરાબર, એક પરીક્ષા આ વર્ષે તો મેં આ સિરીઝ પણ એટલે જ ચાલુ કરી છે કે DYSO STI કંઈ જ નથી. આ વર્ષે અત્યારમાં GPSC દ્વારા માત્ર 7 જૂનની ક્લાસ 1-2ની પ્રિલિમ છે એનું જ નોટિફિકેશન આવ્યું છે. તો બધા માટે આ ગોલ્ડન ચાન્સ છે. બરાબર છે. પહેલા 71 જગ્યા આવી હતી, પછી ડબલ બીજી એડ થઈ 142, તો 213 છે. તો બધાના અંદર જોશ પણ છે. અને એક આપણે વાત કરી કે પેપરના અંદર કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, પોતાના માઇન્ડમાં આ પ્રકારના માર્ક્સ હોવા જોઈએ. એવું નહીં કે ગોળ 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 પેપરની અંદર વ્યક્તિ પોતે જ કન્ફ્યુઝ થઈ જાય. બીજી બાબત કે પેપર છે અગર હાર્ડ છે, બરાબર છે, તમે વાંચેલું છે, મોક ટેસ્ટ આપેલા છે અને તો પણ તમને લાગે છે કે પેપર હાર્ડ છે, ગમે તેટલું હાર્ડ હોય, 130 એક્યુરસી, ઘણા બધાને એવો ખોટો વહેમ હોય છે કે મારામાં એક્યુરસી છે. હું પોતે પોલિટીના પ્રશ્નો, હું પોતે ઇકોનોમી, જ્યોગ્રાફી, આર્ટ એન્ડ કલ્ચર બધું મેં ભણાવ્યું છે. હું પોતે પ્રશ્ન સોલ્વ કરવા જાઉં, પેપરમાં ઘણીવાર વર્ડિંગ ના પકડાય, ભાવાર્થ ના પકડાય, ઘણીવાર ગૂગલ ટ્રાન્સલેશન વાળું પેપર હોય છે. એના કારણે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે કન્ફ્યુઝ થવાનો જ છે. તો એવું ક્યારેય ભૂલ ના થાય કે મારી બહુ એક્યુરસી છે તો હું ઓછું ટીક કરું છું. હાર્ડ પેપર છે તો ઓછું ટીક કરવાનું છે, પણ મિનિમમ 130 થી 140 પ્રશ્નો અગર ટીક ના કર્યા તો સમજી લેવાનું કે તમે કોમ્પિટિશનથી પહેલેથી બહાર છો. ઓકે. બીજી બાબત કે મીડિયમ રેન્જનું પેપર છે તો તમારે 150 થી 160 ટીક કરવા જોઈએ. અને ઈઝી લાગે છે તો તમારે 180 પ્લસ ટીક કરવા જોઈએ. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ UPSC ની અંદર આ ભૂલ કરીને આવ્યા. પેપર હાર્ડ હતું છતાં પણ એમણે શું કર્યું, મેક્સિમમ ટીક કરવાની કોશિશ કરી અને એના કારણે એમને કટ ઓફ જે બનશે એનીથી નીચે રહેવાનો વારો આવશે. GPSC 1-2માં કટ ઓફ છે એ 45 to 50%. આપણે અત્યારમાં એવું એઝ્યુમ કરીએ કે 200 પ્રશ્નો છે તો 90 થી 100 ની આજુબાજુ કટ ઓફ રહે. તો અહીંયા આગળ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે પેપર છે એ કયું રેન્જમાં રહેવાનું છે, એનાથી આ નક્કી થવાનું છે, હાર્ડ, ઇઝી અથવા મીડિયમ. પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે મારે આટલું તો ટીક કરવું ફરજિયાત છે. ઓકે. અને એકદમ ધ્યાનમાં રાખવાનું છે કે એક પણ પ્રશ્ન જે પેપરમાં તમે સોલ્વ કર્યો છે એ ટીક કરવાનું ના રહી જાય, કરવાનું ના રહી જાય, જેના કારણે જે કટ ઓફની તમે આજુબાજુમાં રહી જતા હોય એના બદલે 2-3 માર્ક 5 માર્ક ઉપર નીકળી જાઓ તો બીજા દિવસથી એકદમ મગજ સ્થિર રાખીને મેઇન્સની તૈયારી પણ તમે શરૂ કરી શકો. તો આમ બહુ જ બેઝિક બાબતો છે, પણ જે લોકોને પ્રિલિમ્સ નીકાળવામાં તકલીફ પડે છે એમના માટે આ બહુ મોટી વાત છે. ઘણી વખત પેપરના દિવસને લોકો નથી સંભાળી શકતા, આ 3 કલાકને નથી સંભાળી શકતા, એટલા માટે આપણે આ ચર્ચા કરવી પડી છે. તો એનો તમને લાભ મળશે એવી હું ઈચ્છા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.